2025ની શરૂઆત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારી થઈ છે. એટલે ઘણી બધી ફિલ્મો જાન્યુઆરી મહિનામાં આવી છે. કાશી રાઘવ અને વિક્ટર જેવી ફિલ્મો આવી ગઈ છે અને હજુ પણ એટલી ફિલ્મો આવે છે જાન્યુઆરી મહિનામાં લગભગ 6 થી 7 ફિલ્મો આવે છે. આજે રિલીઝ થઈ છે મોમ તને નહીં સમજાય અને ગુજરાતી ફિલ્મ તારા લગનની કંકોત્રી, તો જિગ્નેશ બારોટની ફિલ્મ છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું મોમ તને નહીં સમજાય ગુજરાતી ફિલ્મ. રિવ્યુની અંદર આપણે દરેક ફિલ્મના ટેકનિકલ પાસા વિશે વાત કરીએ જ છીએ. આ ફિલ્મ વિશે પણ કરીશું, પણ સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોને. ઓનેસ્ટ રિવ્યુ તમને આ ચેનલ પર મળી રહેશે. આ ફિલ્મની અંદર ટીવી સ્ટાર રશ્મિ દેસાઈ અને અમર ઉપાધ્યાય પણ આ ફિલ્મની અંદર જોવા મળશે. સાથે બીજા પણ અનેક કલાકારો ફિલ્મની અંદર છે. ફિલ્મની કહાની કંઈક એવી છે કે લંડનની અંદર આ પરિવાર રહે છે. સુખી સંપન્ન પરિવાર છે, એવું નથી કે પરિવાર કોઈ ગરીબ છે. આ પરિવારના મા દીકરા અને હસબન્ડ વાઈફ અને મા દીકરી વચ્ચે ખટપટ ચાલતી હોય છે અને ચાલતી રહે છે અને આપણે બધાને ચાલતી જ હોય છે. એના કારણે મા કંઈક એવું પગલું ભરી દે છે સબક શીખવાડવા માટે કે હવે આ લોકોને હું સબક શીખવાડવાનું. એ પગલું શું છે? એ પગલું કંઈ હજમ મને થતું નથી. આ ફિલ્મની સ્ટોરી મને કંઈ વધારે પડતી કનેક્ટ કરી શકી નથી, કે મને કંઈ વધારે પડતી સમજાઈ પણ નથી. ઓનેસ્ટલી કહું છું. કહાનીની અંદર નવ પીરસવાનો પ્રયાસ જરૂર કરે છે, પણ એ કંઈ હજમ થતું નથી. કેમ કે ફિલ્મમાં આવું બતાવવું કે માં તમને એક રેન્ટ ઉપર મળી શકે, એ મુદ્દો કઈ રીતે એક્સેપ્ટ થઈ શકે? અત્યારે હું એ શું કરે છે એ નહીં કહી શકું, કેમ કે કહાની મારે રિવીલ નથી કરવી, પણ એ પગલું કોઈ જ રીતે એક્સેપ્ટેબલ નથી. સંતાનો મોટા થયા પછી મા બાપની વાત કેટલી સમજે છે અને કેટલી જાણે છે, એ સંબંધોમાં જે તિરાડ કેમ પડે છે એ પણ કંઈ ખાસ એટલું કનેક્ટ કરતું નથી, કે ખાસ એટલું બિલીવેબલ પણ રાખતું નથી. ફિલ્મની અંદર હસબન્ડ સાથેનો જે સંબંધ બતાવે છે એની સાથે જે મુદ્દા પણ બતાવે છે એ પણ બિલીવેબલ લાગે છે. એવું નથી કે કશું જ કનેક્ટ નથી કરતા, કનેક્ટ કરવાનો પ્રયાસ કરે છે પણ છૂટી જાય છે. ફિલ્મની અંદર તમે ડાયલોગ પણ બતાવો છો કે છોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. તો મોમ આવું પગલું ભરી શકે? થોડું બિલીવેબલ તો હોવું જોઈએ ને. મને બિલકુલ નથી લાગ્યું. તમારો મત અલગ હોઈ શકે છે, એવું કહી શકું છું. બાકી મને આ વાત બિલકુલ હજમ નથી થતી. રશ્મિ દેસાઈએ પણ પૂરતો ન્યાય પાત્રને આપ્યો છે, પણ માના રોલમાં ફિટ નથી બેસતા. અથવા તો કહું કે મને એટલા ઓકે ના લાગ્યા. ફિલ્મ અમુક જગ્યાએ ઇમોશન પણ ક્રિએટ કરે છે. મને એટલી વાત ખબર પડે છે કે મોમ ઓન રેન્ટ વાળો મુદ્દો આ ફિલ્મની અંદર મને ના પચ્યો. સિનેમાટોગ્રાફી ફિલ્મની સારી છે, ડિરેક્શન પણ અમુક જગ્યાએ સારું છે, એક્ટિંગ પણ સુપર એટલે સારી હું કહીશ. હું એકેય કલાકારને ઓળખતો નથી, છતાં પણ એક્ટિંગ સારી કરી છે બધાએ. મ્યુઝિક બીજીએમ પણ સારું છે, લોકેશન ફિલ્મના અદ્ભુત છે, લંડનમાં શૂટ થયેલી છે, કેમેરા વર્ક શાનદાર છે, બધું જ ફિલ્મની અંદર છે. ખાલી બસ કહાની નથી. હું વધારે કંઈ રિકમેન્ડ કરીશ નહીં આ ફિલ્મ જોવા માટે. તો પણ તમને કદાચ ઈચ્છા હોય આ ફિલ્મ જોવાની, તો સિનેમાઘરમાં લાગેલી છે, એકવાર ટ્રાય કરી શકો છો. સિનેમા શો તરફથી મોમ તને નહીં સમજાય ને 5 માંથી 2 સ્ટાર, એ પણ માંડ આપ્યા છે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.